હવે અહીંયા ખાસ યાદ રાખજો કે આ પરિસ્થિતિ શું છે એ પહેલાં તમને સમજાવી દઉં. આપણે ગઈકાલે કીધું હતું કે આ બેવડી પટલમય જે રચના છે કંઈ ખબર ના પડી બેટા શું કીધું એ સર તમારી સ્ક્રીન નહીં એવું છે. ઓકે ચાલો હવે દેખાય છે. ઓકે આપણે ગઈકાલે વાત કરી હતી કે આ કણાભ સૂત્ર છે તો કણાભ સૂત્રની બેવડી પટલમય રચના છે. જ્યારે આ પટલને આ અંતઃપટલની જે આંતરિક રચના છે આ પટલને જ્યારે હાઇડ્રોજન ઓળંગે છે ત્યારે આપણને એટીપી મળે છે. આવી આપણે વાત થઈ હતી. આ તો યાદ છે ને બધાને? હા કે ના? ઓકે તો હવે જોઈ લો આ કણાભ સૂત્રીય અંતઃપટલ જે આપણે આ બનાવ્યું છે બેવડી પટલમય રચનાની વચ્ચેનો અવકાશ અંતઃપટલ બરાબર. આ એનું આધારક છે. આ એ પટલની વચ્ચેનો જે વિસ્તાર છે એ વિસ્તારને આપણે F0 કહીએ છીએ. શું કહીએ છીએ? F0. ઓકે. અને આધારકની અંદર જે વિસ્તાર છે એ વિસ્તારને આપણે F1 કહીએ છીએ, જે અંતઃપટલના ભાગ સાથે પ્રક્રિયા કરવા તૈયાર હોય છે. ક્લિયર? આમાં ખબર પડી? સમજાવો. આ કણાભ સૂત્રનો અંતઃપટલનો ભાગ છે આખો સળંગ. આ તો બધાને ક્લિયર થઈ ગયું. આટલો ભાગ આપણે લઈ લીધો બરાબર. હવે આપણે અહીં કણાભ સૂત્રની અંદરની બાજુની વાત કરીએ અને આ બહારની બાજુ આધારક કણાભ સૂત્રની અંદરની બાજુ આધારક વાળી વાત કરીએ અને આ બહારની બાજુની વાત કરીએ. રાઈટ? તો આ બહારથી અહીંયા મેં ઊંધું બતાવી દીધું છે. બહારથી જ્યારે H+ અંદરની તરફ પટલને ઓળંગીને જાય છે આપણો હાઇડ્રોજન, પટલને જ્યારે હાઇડ્રોજન ઓળંગે છે ત્યારે આપણને એટીપી મળે છે. આવું આપણે કીધું હતું. ઓકે. તો જો આ બહારની બાજુ આ જે 2H+ છે એ પહેલા તો પટલમાંથી પસાર થાય, તો પટલના જે ઘટકમાંથી પસાર થાય એ ઘટકને આપણે F0 કહીશું. આમાં ખબર પડી? ઓકે. અને પટલના ઘટકમાંથી પસાર થઈને આધારકના જે ઘટક સાથે પ્રક્રિયા કરે એ ઘટકને આપણે F1 કહીશું. બોલો, આમાં ખબર પડી? ઓકે. હવે F1 વિસ્તાર જે છે એ F1 વિસ્તારમાં ATPase નામનો ઉત્સેચક હોય છે. કયો? સ્વાભાવિક રીતે એના નામ પ્રમાણે આપણને એનું કાર્ય ખબર પડી જાય કે નહીં? શું કરે છે તો કે ભાઈ ADP સાથે અકાર્બનિક ફોસ્ફેટનું જોડાણ કરે છે અને ATPનું નિર્માણ કરે છે. રાઈટ? આમાં બધાને ખબર પડી? ઓકે. ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે હાઇડ્રોજન જ્યારે પટલને ઓળંગે છે ત્યારે એટીપીનું નિર્માણ થાય છે, જેમાં સંકળાયેલા મુખ્ય બે ઘટક છે, જે પૈકી F0 એ અંતઃપટલનો ભાગ છે અને F1 એ આધારકનો ભાગ છે. હા કે ના? આ બધાનું ક્લિયર? ઓકે. હવે આપણે પહેલા આ થિયરી સમજી લઈએ, જે થોડીક સહેલી છે પ્રમાણમાં, કે પટલ સાથે સંકળાયેલ જે એટીપી છે એ એટીપી સંશ્લેષણની ક્રિયાવિધિના વિષયમાં અહીંયા એવું કહે છે, તમે પહેલા અભ્યાસ કર્યો છે. કેમ? ચેપ્ટર 13ની કેમિઓસ્મોટિક થિયરી. બરાબર? પાછું ચેપ્ટર 13ની કેમિઓસ્મોટિક થિયરી હમણાં ચલાવું ને તો એમાં તમને એવું કહે છે કે શ્વસનની થિયરી તમે જોઈ છે, જોયું હોય
ચેપ્ટર 14 પહેલા જોયું હોય પણ એવું કહે છે, બરાબર? તો જે અગાઉના ચેપ્ટરમાં એટલે કે આપણા ચેપ્ટર 13માં રસાયણાશ્રુતિ અધિતર્ક એટલે કે કેમિયોસ્મોટિક સિદ્ધાંત દ્વારા આપણે વર્ણવેલ છે એ કેવું છે એ હમણાં જોઈએ છે. પહેલા આપણે જે વર્ણવ્યું એમાં ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર દરમિયાન મુક્ત ઉર્જાનો ઉપયોગ એટીપી સિન્થેટેઝ જે સંકુલ 5 જે આપણે ગઈકાલે કીધું હતું ને કે સંકુલ 5માં એટીપી સિન્થેટેઝની મદદથી આ એટીપી સિન્થેટેઝ એટલે આપણો એટીપીએઝ જે મેં હમણાં જ તમને કીધું. ક્લિયર? યસ ઓકે. આ ઉત્સેચકની મદદથી આપણે એડીપી અને ફોસ્ફેટ જોડીને એટીપી નું નિર્માણ કરીએ છીએ. ક્લિયર? યસ સર ઓકે. આ સંકુલમાં મુખ્ય બે ઘટકો મેં તમને કીધું કયા કયા? F0 અને F1. F0 કોનો ઘટક છે? અંતઃપટલ અંતઃપટલનો. અને F1 કોનો ઘટક છે? આધારકનો. ઓકે. F1 શીર્ષ પ્રદેશની રચના. જો આ એનું શીર્ષ પ્રદેશ પરિધીય વિસ્તાર F1 છે એ શીર્ષ પ્રદેશની રચના પરિધીય પટલમય પ્રોટીન સંકુલની બનેલી છે. મતલબ આ પટલ છે એ પટલની બહાર એક ફુગ્ગા જેવી પટલમય રચના બનાવે છે. ભલે ફુગ્ગો છે ક્યાં? આધારકમાં, પણ જોડાયેલો છે કોની સાથે? અંતઃપટલ સાથે. આમાં ખબર પડી? યસ સર કોઈને ડાઉટ છે બેટા? સમજાવો. જો આ છે કયા વિસ્તારમાં? અહીંથી આપણે આ જોઈએ તો કયો વિસ્તાર છે? આ બાજુનો આધારક છે, બરાબર. બટ અહીંથી આપણે આ ફુગ્ગો જોઈએ તો આ ફુગ્ગો કોની સાથે જોડાયેલો છે? આની અંદરના ઘટકો છે આની અંદર જોડાયેલા છે. આખો એક ભાગ બતાવ્યો છે, રાઈટ? બરાબર. તો આ જે ફુગ્ગા જેવી રચના છે જે ખરેખર છે આધારકમાં પણ જોડાયેલી છે કોની સાથે? અંતઃપટલ સાથે. તો અહીંયા પરિધીય પટલમય રચના દ્વારા પ્રોટીન સંકુલનું નિર્માણ કરે છે. આ પ્રોટીન સંકુલ શું કરે છે? તો કે ભાઈ આ પ્રોટીન સંકુલ આધારકમાંથી એડીપી અને અકાર્બનિક ફોસ્ફેટ મેળવીને એટીપી નું નિર્માણ કરે છે. બોલો આવડે? ઓકે. યસ સર હવે આપણે આખી વાત સમજી ગયા છીએ. હવે આપણે બહુ ચેપ્ટર 14 પ્રમાણે નથી સમજવાનું, ચેપ્ટર 13 પ્રમાણે બહુ બધું બાકી છે. પણ હવે ચેપ્ટર 14 ના 2-4 વાક્યો છે વાંચી લઈએ કે ભાઈ F0 છે એ અંતર્ગત આધારક કલા પ્રોટીન સંકુલ છે. મતલબ અંતર્ગત આધારક કલા એટલે તો કે ભાઈ કણાભ સૂત્રના અંતઃપટલની અંદર આવેલી આધાર કલા છે જે શું કરે છે તો કે ભાઈ એક ચેનલ બનાવે છે. ચેનલ મતલબ ચેઇન બનાવે છે. કેવી ચેઇન બનાવે છે? તો કે ભાઈ આધારક અને આપણા અંતઃપટલને જોડતી રચના બનાવે છે, રાઈટ? એ રચનાના કારણે શું થાય છે તો કે ભાઈ આપણો જે પણ આ પ્રોટોન છે, પ્રોટોન એ પટલની આરપાર જઈ શકે છે. ક્લિયર? તો આ રચના દ્વારા પ્રોટોન છે એ આંતરિક પટલને પાર કરે છે. ચેનલ દ્વારા પ્રોટોન પસાર થવાથી એટીપી નું ઉત્પાદન થાય છે. પણ એ એટીપી ના ઉત્પાદન માટે સપાટી પર રહેલો ઘટક કોણ છે તો કે ભાઈ F1 છે. સાથે સાથે આપણને ખબર છે કોઈ પણ જૈવ રાસાયણિક ક્રિયા ઉત્સેચક વગર શક્ય નથી, રાઈટ? એટલે કે આ જે F1 ઘટક છે એ F1 ઘટકની સપાટી પર ઉત્સેચક હાજર છે એટલે એને ઉત્સેચકીય સપાટી કહેવામાં આવે છે. આમાં ખબર પડી? તો આ ઉત્સેચકીય સપાટી શું કરે છે તો કે ભાઈ આ ઉત્સેચકીય સપાટી ચોક્કસ પરિસ્થિતિને આધીન આપણને
જે પણ પ્રક્રિયા છે એના વેગમાં વધારો કરી આપે છે. આપણી પ્રક્રિયા કઈ હતી? એટીપીના નિર્માણની, રાઈટ? Yes, sir. ઓકે. તો ઇન શોર્ટ આપણે એવું કહીએ કે ભાઈ ઇલેક્ટ્રોન છે એ પ્રોટોન કેમિકલ ઢોળાંશના ફળ સ્વરૂપે 2H પ્લસ આયન આંતરપટલીય અવકાશમાંથી, સમજી લો, આંતરપટલીય અવકાશ એટલે આ બહારની બાજુ, આંતરપટલીય અવકાશમાંથી આ અવકાશ, બહારની બાજુ, પછી આ અવકાશ અને પછી આધારક, રાઈટ? ઓકે. Yes, sir. તો અહીંયા આપણે 2H પ્લસ ને આંતરપટલીય અવકાશમાંથી પસાર થવું હોય તો એ ગમે ત્યાંથી પસાર થઈ શકતો નથી. કોના દ્વારા થવું પડે છે? F0. F0 માં થઈને કણાભ સૂત્રના મેટ્રિક્સ એટલે કે આધારક તરફ ગતિ કરે છે, રાઈટ? સારું. અને આ ગતિ દરમિયાન એટીપી નું નિર્માણ થાય છે. ઓકે, આમાં ખબર પડી બધાને? Yes, sir. ઓકે. જો આ થિયરી તો મસ્ત એકદમ સહેલી હતી ને. Yes, sir. સારું. હવે આપણે ચેપ્ટર 13 વાળું કેમિયોસ્મોટિક થિયરી જોઈએ. એના માટે પહેલા આપણે ચેપ્ટર 13 ને થોડુંક યાદ કરી લઈશું. કે ભાઈ આપણે એવું કીધું હતું કે પાણીનું પ્રકાશ વિઘટન ક્યાં થતું હતું ભાઈ? પાણીનું પ્રકાશ વિઘટન ક્યાં થતું હતું? અંગિકા પૂછું છું બેટા. હો, થાઇલેકોઇડના પટલની અંદર. થાઇલેકોઇડની આંતરિક જે પણ અવકાશ છે એમ, રાઈટ? ચલો, હવે જેવી બેવડી પટલમય રચના આપણે આગળ કણાભ સૂત્રની જોઈ, રાઈટ? Yes, sir. એવી જ બેવડી પટલમય રચના આપણી થાઇલેકોઇડની પણ છે કે નથી? Yes, sir. ઓકે. તો થાઇલેકોઇડની અંદરની બાજુએ જ્યારે પાણીનું પ્રકાશ વિઘટન થાય છે એટલે આપણે એવું કીધું હતું કે 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન અને ઓક્સિજન મળતા હતા, 1/2 ઓક્સિજન, રાઈટ? Yes, sir. યાદ આવે છે ને? Yes, sir. પણ આપણે આ ઓક્સિજનને 1/2 ના લેવો પડે એટલે આપણે આ 4 ઇલેક્ટ્રોન અને 4 હાઇડ્રોજન કીધા હતા, રાઈટ? Yes, sir. સારું. હવે આપણે પાછું એવું પણ કીધું હતું કે અહીંયા PS2 અને PS1 બંને થાઇલેકોઇડના પટલમાં થતી હોય છે, જેમાં આ ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને PS2 માંથી અને પછી PS1 માંથી પસાર થઈને NAD માંથી NADP માંથી NADPH2 બનાવે છે, હા કે ના? Yes, sir. હવે પ્રશ્ન એવો છે કે આ જે આધારક છે આ આધારકમાં અહીંયા હાઇડ્રોજન વપરાય છે, રાઈટ? ઓકે. આ હાઇડ્રોજનને વાપરવા માટે ઇલેક્ટ્રોન એને અહીંથી મળી જાય છે, PS2 પછી PS1 અને પછી NADP રિડક્ટેઝ દ્વારા NADPH2 માં, રાઈટ? પણ હવે તકલીફ કેવી થાય છે તો કે ભાઈ અંદર પાણીનું વિઘટન થઈ રાખે છે, હાઇડ્રોજન વધે રાખે છે, પણ હાઇડ્રોજન પણ કેવા તો કે ભાઈ H પ્લસ એટલે કે ઓનલી પ્રોટોન, હા કે ના? Yes, sir. જ્યારે બહારથી H પ્લસ વપરાય રાખે છે એટલે કે અહીંયા પ્રોટોન ઘટે છે, હા કે ના? Yes, sir. આટલું બધાને ક્લિયર થયું? ઓકે. મતલબ હવે અહીંથી આ હાઇડ્રોજનને આ પટલની આરપાર આપણે ઓળંગવો પડે કે જેના કારણે આ હાઇડ્રોજન અહીંયા કોન્સ્ટન્ટ મળતા રહે
અને આ પ્રક્રિયા થતી રહે, નહીતર શું થાય? તો કે ભાઈ ઇલેક્ટ્રોન તો આવે પણ હાઇડ્રોજન ઘટે તો NaDPH2 બને નહીં. ક્લિયર? Yes, sir. આમાં ખબર પડી? હા કે ના? કોઈને ડાઉટ છે બેટા તો પૂછો. એક વાર ફરતી સમજાવો ને સર. સમજાવી દો. અંદર આપણે H+ ક્રિએટ થઈ રાખે છે કારણ કે ઇલેક્ટ્રોન છે PS1 અને PS2 માં વપરાય છે, રાઈટ? યસ સર. એટલે અંદર પ્રોટોન વધે છે, બહાર પ્રોટોન ઘટે છે. પણ પ્રોટોનની જરૂરિયાત અંદર છે કે બહાર છે? હાઇડ્રોજન કોને જોઈએ છીએ? થાઇલેકોઇડને કે બહાર આધારકને? આધારકને જોઈએ છીએ. કેમ જોઈએ છીએ? NaDPH2 ના નિર્માણ માટે. આ કે ના? યસ સર. હા. તો હવે જો અંદરથી આપણે હાઇડ્રોજનને બહાર નહીં લાવીએ તો આપણી આ પ્રક્રિયા થોડા સમય પછી જ્યારે બહાર હાઇડ્રોજન ઘટશે ત્યારે અટકી જશે. આ કે ના? યસ સર. હા. ઇન શોર્ટ આપણે કોઈક એવી પ્રક્રિયા કરવી પડે અથવા તો વનસ્પતિને કોઈક એવી પ્રક્રિયા કરવી પડે કે જેના દ્વારા આ હાઇડ્રોજન બહારની તરફ વહન પામે, પટલની આરપાર વહન પામે અને એના ફળ સ્વરૂપ ATP નું નિર્માણ થાય, રાઈટ? યસ સર. ઓકે. તો આમાં પણ આપણા એ જ ઘટક, પટલની અંદરનો ઘટક છે F0, પટલની બહાર અહીંયા ફુગ્ગો ફૂલીને આપણે મૂકીશું AF1. અહીંયાથી આપણે જે પણ ADP પ્લસ PI દ્વારા અહીંયા આપણને ATP મળશે. આના માટે જવાબદાર ઉત્સેચક પણ ATP સિન્થેટેઝ છે અથવા ATPase છે. બોલો, આમાં ખબર પડી? આટલું તો બધાને ક્લિયર થયું? થઈ ગયું ને આટલું ક્લિયર? બસ હવે આપણે વધારે યસ થિયરી નો ડાઉટ લાંબી છે, તૈયાર કરવામાં થોડીક અટપટી પણ છે, પણ હવે સમજવી સહેલી છે. જો ચલો હવે આપણે એ સમજવા પ્રયત્ન કરીએ કે વાસ્તવિક રીતે ATP સંશ્લેષણ હરિતકણમાં કેવી રીતે થાય છે. કારણ કે આપણે હરિતકણમાં ATP વાપર્યા હતા તો ખરા, બરાબર, પણ આયા વગર વપરાય કેવી રીતે? આપણી પાસે 100 રૂપિયાની આવક ના હોય અને આપણે 500 વાપરી નાખતા હોય તો કોઈક વિચાર તો કરે ને કે આયા ક્યાંથી? સારું. તો આ પ્રક્રિયાનું વર્ણન કરવા માટે આપણે રસાયણાશ્રુતિ કેમી ઓસ્મોટિક અધિતર્ક રજૂ કરવાનો છે. આ વાક્ય વાંચો. શ્વસનની જેમ પ્રકાશ સંશ્લેષણમાં પણ ATP નું સંશ્લેષણ પટલની આરપાર પ્રોટોન ઢોળાંશ સાથે થાય છે. તમને ખબર હતી અત્યાર સુધી ચેપ્ટર 13 ભણ્યા ત્યારે કે ભાઈ શ્વસનમાં ATP સંશ્લેષણ છે પટલની આરપાર ઢોળાંશના કારણે થતું હતું? કહો તો. હવે ખબર છે ને? હવે ખબર છે ને? આપણે જોયું ચેપ્ટર 14 પછી. ઓકે. બીજું વાક્ય જુઓ. આ વખતે આ પટલ કોના છે? તો કે ભાઈ થાઇલેકોઇડના છે. અહીં એક તફાવત એ છે કે પ્રોટોન થાઇલેકોઇડના પટલની અંદર અથવા તેના અવકાશમાં સંચિત થાય છે. એ તો આપણે જોયું હમણાં. જોયું કે નહીં? યસ સર. ઓકે. તો જ્યારે શ્વસનની અંદર જે પ્રોટોન હતા એ ક્યાં હતા? તો કે ભાઈ કણાભ સૂત્રના આંતરપટલમાં. અને એનું વહન શેનાથી થતું હતું? ETS દ્વારા, બરાબર ને? ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર દ્વારા. ક્લિયર? યસ સર. હવે વિચારો કે જો ચેપ્ટર 14 ચલાયા વગર આ થિયરી હું તમને ચલાવું તો તમને આ 3 વાક્યમાં શું ખબર પડે? કહો મને. ચલો, પડે? હા, ચલો
હવે આપણે સમજીએ કે પ્રોટોન ઢોળાંશ કેવી રીતે સર્જાય છે. જો કે મેં તમને કીધું કેવી રીતે સર્જાય છે, કીધું ને કે અંદરના અવકાશમાં પાણી દ્વારા પ્રકાશ વિઘટન જે થાય છે એ પ્રકાશ વિઘટનના કારણે આપણને 4 હાઇડ્રોજન અને 4 ઇલેક્ટ્રોન મળે છે. આ 4 હાઇડ્રોજન પટલની અંદર રહે છે, જ્યારે ઇલેક્ટ્રોન છે એ પહેલા PS2 માં, ત્યાંથી PS1 માં અને ત્યાંથી NADP નું રિડક્શન કરીને NADPH2 ના નિર્માણમાં વપરાય છે. રાઈટ? Yes, sir. મતલબ ઇલેક્ટ્રોન જતા રહ્યા પણ હાઇડ્રોજન હાજર છે, હા કે ના? Yes, sir. Yes, sir. ઓકે. હવે આપણે એ પ્રક્રિયા ઉપર ધ્યાન આપવું જોઈએ કે જે ઇલેક્ટ્રોનની સક્રિયતા અને તેઓના પરિવહન દરમિયાન પૂર્ણ થાય છે. મતલબ પરિવહનવાળી ક્રિયા કઈ? તો કે ભાઈ પ્રકાશ તંત્ર 1 અને પ્રકાશ તંત્ર 2. રાઈટ? Yes, sir. જે ઇલેક્ટ્રોનનું વહન કરતા હતા, બરાબર ને? એના તબક્કાઓના કારણે શું થાય છે તો કે ભાઈ પ્રોટોન ઢોળાંશનો વિકાસ થાય છે. હવે પ્રોટોન ઢોળાંશ એટલે શું? તો કે ભાઈ પ્રોટોન ઢોળાંશ એટલે એક તરફ વધુ પ્રોટોન અને એક તરફ ઓછા પ્રોટોન થવાની ક્રિયા. જે હમણાં આપણે જોયું કેવી રીતે સર્જાય છે, જોયું કે નહીં? કે ભાઈ અંદરની તરફ પ્રોટોન વધે રાખે છે, બહારની તરફ NADPH2 ના નિર્માણના કારણે પ્રોટોનની સંખ્યા ઘટે રાખે છે. આમ અંદર અને બહારની વચ્ચે જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં એવું થાય છે કે અંદર હાઇડ્રોજન એટલે કે પ્રોટોનનું પ્રમાણ વધે અને બહાર એનું પ્રમાણ ઘટે છે. એટલે એક ઢોળાંશ સર્જાય છે, બંનેની વચ્ચે બહુ મોટો તફાવત સર્જાય છે. ક્લિયર? Yes, sir. આમાં ખબર પડી બધાને? ઓકે. Yes. તો જુઓ, જ્યારે પટલની અંદરની તરફ પાણીના અણુનું વિભાજન થાય છે, જેના કારણે ઉત્પન્ન થતા પ્રોટોન કે હાઇડ્રોજન આયન, યાદ રાખો અહીંયા શબ્દ લીધો છે પ્રોટોન કે હાઇડ્રોજન આયન. મેં તમને કીધું તું આપણે H+ ને કેમ પ્રોટોન કહી શકીએ, કીધું તું? Yes, sir. એટલે આપણે હાઇડ્રોજન આયન કહીએ કે પ્રોટોન કહીએ, બંનેનો અર્થ એક જ છે. એ ક્યાં વિકાસ પામે છે, ક્યાં સંચિત થાય છે તો કે ભાઈ થાઇલેકોઇડના અવકાશમાં સંચિત થાય છે. ક્લિયર? Yes, sir. ઓકે. હવે બીજી વાત કરીએ કે ભાઈ જેમ કે ઇલેક્ટ્રોન્સ છે એ ફોટો સિસ્ટમમાંથી પસાર થાય છે ત્યારે પ્રોટોન પટલની આરપાર સ્થાનાંતરિત થઈ જાય છે. યાદ રાખજો, પ્રોટોન પટલની આરપાર સ્થાનાંતરિત થઈ જાય છે, પણ કેવી રીતે, શું થાય છે એ હજી આપણે જોયું નથી. એવું એટલા માટે થાય છે કે ઇલેક્ટ્રોનનો પ્રાથમિક ગ્રાહક કોણ છે? ઇલેક્ટ્રોનનો પ્રાથમિક ગ્રાહક કોણ? હા, ઇલેક્ટ્રોનનો પ્રાથમિક ગ્રાહક કોણ? CO2. કઈ વાંધો નહીં, વિચારજો. આ જવાબ ચેપ્ટર 13 આખું વાંચજો ને આ જવાબ મને કાલ સુધીમાં આપજો, વાંધો નહીં. વેઇટ એન્ડ વોચ, જોવું કોણ કેવું ધ્યાનથી વાંચે છે, નહીંતર કાલે મને પૂછજો, હું જવાબ આપી દઈશ. હો, ચલો. સૌપ્રથમ ઇલેક્ટ્રોનનો જે પણ પ્રાથમિક ગ્રાહક છે એ પટલની બહારની તરફ આવેલો હોય છે. વાક્ય સમજાય છે ને? ઇલેક્ટ્રોનનો પ્રાથમિક ગ્રાહક કે જે પટલની બહારની તરફ આવેલો હોય છે એ તેના પોતાના ઇલેક્ટ્રોનને એક ઇલેક્ટ્રોન વાહક તરફ સ્થાનાંતરિત કરતા નથી, પણ હાઇડ્રોજન વાહક તરફ સ્થાનાંતરિત કરે છે. યાદ રાખજો, ઇલેક્ટ્રોન વાહક તરફ નહીં, હાઇડ્રોજન વાહક તરફ ઇલેક્ટ્રોન જાય છે. કેમ એવું થાય છે? હવે મારે અહીંયા કહી જ દેવું પડશે કે NADP છે, બરાબર, જે હાઇડ્રોજન વાહક છે, કારણ કે એ અહીંથી ઇલેક્ટ્રોન મેળવે છે અને NADPH2 બનાવે છે. આમાં ખબર પડી? તો અહીંયા NADPH2 એ ઇલેક્ટ્રોન ગ્રાહક તો છે જ, પણ ઇલેક્ટ્રોનનું વહન નથી કરતો.
હાઇડ્રોજનનું વહન કરે છે, હા કે ના? પણ એને હાઇડ્રોજન સાથે જોડાવા માટે જે ઇલેક્ટ્રોનની જરૂર છે એ આ ફોટો સિસ્ટમ 1 પાસેથી મેળવે છે. ક્લિયર? Yes, sir. તો આ વાક્ય એવું કહે છે કે ભાઈ આપણો જે પ્રાથમિક ગ્રાહક છે NADP એ પટલની બહારની તરફ રાહ જોવે છે. આ પટલ છે એની આ બહારની તરફ એ રાહ જોવે છે. કોની રાહ જોવે છે? તો કે ભાઈ ઇલેક્ટ્રોનની. પણ કેમ? એ ઇલેક્ટ્રોનનું વહન કરવાનો છે? તો કે ના. આ ઇલેક્ટ્રોન પોતાના ઇલેક્ટ્રોનને, આ જે પટલ છે પોતાના ઇલેક્ટ્રોનને એક ઇલેક્ટ્રોન વાહક તરફ નથી સ્થાનાંતરિત કરતા, પરંતુ હાઇડ્રોજન વાહક તરફ સ્થાનાંતરિત કરે છે. આ વાક્યમાં ખબર પડી બધાને? ડાઉટ હોય તો હજી પૂછજો બેટા. એકવાર સમજાવો ને. હા, ચલો. અહીં ઇલેક્ટ્રોનનું વહન થયું કોની પાસે? તો કે ભાઈ NADP પાસે, રાઈટ? ઓકે. NADP એ શું કર્યું? ઇલેક્ટ્રોનનું વહન કર્યું? તો કે ના. ઇલેક્ટ્રોન તો મેળવ્યા, જોડે વહન કોનું લીધું? હાઇડ્રોજનનું. મતલબ કે આ જે ઘટકને ઇલેક્ટ્રોન મળ્યા છે એ ઇલેક્ટ્રોન વાહક નથી. એ ઘટક કોણ છે? તો કે ભાઈ ઇલેક્ટ્રોન વાહક નથી. કોણ છે? તો કે ભાઈ હાઇડ્રોજન વાહક છે. હવે ક્લિયર બેટા? બરાબર. મતલબ કે એ જે ઇલેક્ટ્રોન જેને મળ્યા છે, જેની પાસે સ્થાનાંતરિત થયા છે, એ ઇલેક્ટ્રોન વાહક પાસે નહીં, પરંતુ હાઇડ્રોજન વાહક તરફ સ્થાનાંતરિત થયા છે. ક્લિયર? ઓકે. Yes, sir. આમ ઇલેક્ટ્રોન પ્રવાહના સમયે આ અણુ, આપણું આધારક એટલે કે સ્ટ્રોમાં, જો પેલામાં આધારક જ હતું પણ એ કયું હતું? મેટ્રિક્સ હતું. અહીં આપણું આધારક જ છે પણ કયું છે? સ્ટ્રોમા છે. Stroma. તો એક ઇલેક્ટ્રોન જ્યારે થાઇલેકોઇડમાંથી બહાર આવે છે ત્યારે એ એક પ્રોટોન ક્યાંથી મેળવે છે? આધારકમાંથી મેળવે છે, આ કે ના? Yes, sir. તો અહીં આ અણુ પોતાના ઇલેક્ટ્રોનને પટલની અંદરની તરફ આવેલા ઇલેક્ટ્રોન વાહકને આપી દે છે. આમાં ખબર ના પડી. જો આધારક પાસેથી પ્રોટોન લઈ લે છે, જ્યારે આ અણુ પોતાના ઇલેક્ટ્રોનને પટલની અંદરની તરફ આવેલા ઇલેક્ટ્રોન વાહકને આપી દે છે. પટલની અંદરની તરફ આવેલું ઇલેક્ટ્રોન વાહક એટલે તો કે ભાઈ PS2 પટલની અંદર છે ને, આ કે ના? એમાંથી પછી સાઇટોક્રોમ તંત્રમાં જાય, પછી PS1 માં જાય અને ત્યાંથી અહીંયા મળે, રાઈટ? તો પ્રોટોન છે એ પ્રોટોન વપરાય છે કોનો? તો કે ભાઈ આધારકનો. ઇલેક્ટ્રોન છે તો એ ઇલેક્ટ્રોન વપરાય છે કોનો? તો કે ભાઈ અંદર તરફનો, રાઈટ? હા કે ના? આમાં ખબર પડી કે ના પડી? Sir, એકવાર સમજાવો ને. સમજાવો. સારું. જુઓ, અહીંયા એવું કહે છે કે ભાઈ ઇલેક્ટ્રોન વાહકને, અંદરની તરફ આવેલા ઇલેક્ટ્રોન વાહકને પોતાના ઇલેક્ટ્રોન આપે છે, રાઈટ? Yes, sir. ઓકે. આ અણુ એટલે કયો? તો કે ભાઈ આપણો NADP. તો કે ભાઈ આ NADP માંથી NADPH2 બન્યો. હવે આ NADPH2 ફરીથી હાઇડ્રોજન મુક્ત કરશે અને જે ઇલેક્ટ્રોન મળે છે એ કોને આપશે? તો કે એ પાછું આ પ્રકાશ તંત્રને આપશે. આપણે એવું કીધું હતું કે જ્યારે NADP રિડક્ટેઝ હાજર ન હોય ત્યારે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન જોવા મળે છે. કીધું હતું? Yes, sir. તો ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં એ ઇલેક્ટ્રોન પાછા કોને મળતા હતા?
રાઈટ? આ PS1 નું સ્થાન ક્યાં છે બેટા? પટલની અંદરની તરફ, બરાબર? મતલબ જો હાઇડ્રોજન વાપરવા છે તો બહારથી વાપરવાના, ઇલેક્ટ્રોન અંદરથી મેળવવાના અને અંદર જ પાછા આપી દેવાના, આ કે ના? હવે ક્લિયર બેટા? કોઈને ડાઉટ છે બેટા બીજાને? ઓકે. હવે પટલની અંદર તરફ અથવા પટલના અવકાશ તરફ પ્રોટોન મુક્ત થાય છે. અંદરની તરફ બહુ બધા પ્રોટોન થઈ ગયા, કારણ ઇલેક્ટ્રોન વપરાયા, પ્રોટોન એમને એમ છે, રાઈટ? તો આપણું NADP રિડક્ટેઝ ઉત્સેચક જે પટલની બહારની તરફ એટલે કે સ્ટ્રોમા તરફ હોય છે, એ શું કરે છે? તો કે જે પણ ઇલેક્ટ્રોન મળે છે એને વાપરી નાખે છે અને હાઇડ્રોજનનો ઉપયોગ કરે છે, હા કે ના? ઓકે. આ પ્રોટોન ક્યાંથી મેળવે છે? સ્ટ્રોમામાંથી. મતલબ સ્ટ્રોમામાં શું થાય છે? પ્રોટોનની સંખ્યા ઘટે છે. થાઇલેકોઇડમાં શું થાય છે? પ્રોટોનનો સંગ્રહ થાય છે અથવા એની સંખ્યા વધે છે, રાઈટ? ઓકે. આ રીતે થાઇલેકોઇડનું જે પટલ છે એ પટલની બંને બાજુએ એટલે બહારની બાજુએ પ્રોટોન છે એ ઘટે છે, અંદરની બાજુએ પ્રોટોન છે એ વધે છે. તો શું થયું? એક ઢોળાંશ સર્જાયો, હા કે ના? સારું. હાઇડ્રોજનના પ્રમાણના આધારે pH માં પણ ફેરફાર થાય, આવી તો બધાને ખબર છે ને? આવું કેમેસ્ટ્રી તો તમને આવડતું જ હશે. મતલબ કે આ પોલાણની અંદર હાઇડ્રોજન વધતા જાય છે એમ pH ઘટતી જાય છે. તો આપણા માટે પ્રોટોન ઢાળ આટલો બધો મહત્વનો કેમ છે? આવો સવાલ થાય ને કે સાહેબ હમણાં તમે H+ ને લઈને બેસી ગયા હતા, અત્યારે તમે H+ ને જ લઈને બેસી ગયા છો, તો H+ ની પાછળ હાથ ધોઈને કેમ પડી ગયા છો? આવું ના થાય હે? હા, ચાલો. પ્રોટોન ઢોળાંશ એટલે એટલો મહત્વપૂર્ણ છે કે જ્યારે પણ પ્રોટોન છે પટલને ઓળંગે છે ત્યારે એ ઢોળાંશ તૂટે છે, એવું કહેવાય. બંનેનો ડિફરન્સ ઘટવાનો ને, પટલને ઓળંગે એટલે ડિફરન્સ ઘટે તો ઢોળાંશ તૂટે, હા કે ના? ઇન શોર્ટ, જ્યારે પણ પ્રોટોન ઢોળાંશ તૂટે છે ત્યારે એટીપી મુક્ત થાય છે, એટલે કે ઉર્જા મુક્ત થાય છે. તો ઉર્જા મળે એ આપણા માટે મહત્વનું હોય, રાઈટ? ઓકે. પટલમાં આવેલા ATPase ના પારપટલ માર્ગ F0 જુઓ, ફરીથી કહી દઉં, F0 પટલનો ભાગ છે, આવી રીતે હોય. આ તો તમને સમજાવવા અહીંયા લોંગ વે આપેલો છે, F0. ક્લિયર? ઓકે. F0 શું કરે છે તો કે ભાઈ પટલની અંદર તરફથી બહાર આધારક તરફ પ્રોટોનની ગતિશીલતાને કારણે, મતલબ પ્રોટોનને ગતિશીલતા આપે છે, જેના કારણે આ પ્રોટોન ઢોળાંશ તૂટે છે. F0 નો પરિચય થઈ ગયો. ઓકે. હવે એટીપીએઝ જે ઉત્સેચક છે આપણો, એ ઉત્સેચક બે ભાગ ધરાવે છે, જેનો પહેલો ભાગ F0 છે જે પટલની અંદર હોય છે, બરાબર? બીજો ભાગ બહારની તરફ ફૂલેલો આધારકમાં જોવા મળે છે, કયો છે? F1 છે. ક્લિયર? ઓકે. તો F0 છે એ પટલની અંદર સ્થાપિત હોય છે અને પારપટલ માર્ગ એટલે કે પટલની આરપાર વહન કરવા માટે માર્ગની રચના કરે છે, અને જે પટલની આરપાર પ્રોટોનના બહારની તરફના પ્રસરણને અનુકૂળ બનાવે છે.
કેમ અહીંયા પ્રસરણ શબ્દ લીધો છે? ચેપ્ટર 11 ની પ્રસરણની વ્યાખ્યા કોણ આપશે મને? બોલો. પ્રસરણની વ્યાખ્યા શું છે? વ્યાખ્યા પૂછી બેટા મેં. કોઈ પણ પદાર્થ પોતાની વધુ સાંદ્રતા તરફથી પોતાની ઓછી સાંદ્રતા તરફ ગતિ કરવાનો ગુણધર્મ ધરાવે છે. આ ગુણધર્મને આપણે પ્રસરણ કહીએ છીએ. યાદ આવે છે? ઓકે. તો અંદરની તરફ પ્રોટોનની સાંદ્રતા વધુ છે, બહારની તરફ પ્રોટોનની સાંદ્રતા ઓછી છે. તો વધુ સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ વહન થાય એ ગતિને આપણે શું કહીશું? ક્લિયર? યાદ રહેશે? તો આ જે પટલની અંદર F0 છે એ F0 પટલને પ્રસરણ માટે અનુકૂળ બનાવે છે. ક્લિયર? ઓકે. તેનો બીજો ભાગ F1 છે, જે સપાટીની બહારની તરફ ઉપસેલો આપણે બતાવીએ છીએ કે નહીં? ઓકે. ચોક્કસપણે ઢોળાંશ તૂટવાની ક્રિયા પર્યાપ્ત ઉર્જા પૂરી પાડે છે. યાદ રાખજો, આ ક્રિયાને ઉર્જા જરૂરી નથી, આ ક્રિયા ઉર્જા આપે છે. યાદ રહેશે? હા. તો એ દ્રષ્ટિએ હું જોવા જાઉં તો આવી પ્રક્રિયા માટે આપણા વિજ્ઞાનમાં કોઈ શબ્દ ખરો? જે પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થતી હોય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. બરાબર. તો અહીંયા આગળ ઉષ્મા મુક્ત થાય છે. તો એ પ્રચુર માત્રામાં જે પણ ઉષ્મા મુક્ત થશે એના માટે જવાબદાર ઉત્સેચક કયો હશે? ATPase અથવા ATP સિન્થેટીસ. બરાબર. અચ્છા, એ ઉત્સેચક દ્વારા જેટલી પણ ઉર્જા આપણને મળે એ બધી ઉર્જા શેના સંશ્લેષણમાં જશે? ATP ના સંશ્લેષણમાં જશે. આમ આપણી રસાયણાશ્રુતિની જે ક્રિયા છે એના માટે ઘટકો કયા કયા જોઈએ? તો કે ભાઈ એક તો આપણું આ પટલ જોઈએ, જે કેવું હોવું જોઈએ? તો કે ભાઈ બેવડી પટલમય રચના હોવી જોઈએ. રાઈટ? બીજો તો પ્રોટોન ઢોળાંશ જોઈએ, કે એક બાજુ પ્રોટોન વધુ ને એક બાજુ પ્રોટોન ઓછા જોઈએ. રાઈટ? અને ત્રીજો આપણો એક ચક્કો જોઈએ, જે આને અંદરથી બહાર ધકાઈને પણ મૂકી જાય અને આપણને ઉર્જા આપતો જાય. રાઈટ? થાઇલેકોઇડના અવકાશમાં પ્રોટોનની ઊંચી સાંદ્રતાનું સર્જન કરવા માટે પટલની આરપાર પ્રોટોનને દબાણપૂર્વક મોકલવા માટે જે પણ ઉર્જા જરૂરી છે, જો યાદ રાખો અહીં ATPનું નિર્માણ થયું, પણ અંદરની તરફ તો હાઇડ્રોજન વધારે છે ને? હા કે ના? તેમ છતાં અહીંયા આપણે આ NADPH2 સાથે રહેલા હાઇડ્રોજનનું જ્યારે પણ ઓક્સિડેશન કરીશું ત્યારે આ હાઇડ્રોજનને પાછો દબાણપૂર્વક સાઇટોક્રોમ તંત્રમાં ઘુસેડવામાં આવે છે અને એ હાઇડ્રોજન પાછો આપણા થાઇલેકોઇડમાં આવે છે. તો દબાણપૂર્વક આપણે જ્યારે પણ કોઈ પ્રક્રિયા કરીએ છીએ ત્યારે ATPની જરૂર પડે છે. હા કે ના? હા. તો આ સાઇટોક્રોમ તંત્રવાળી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં હાઇડ્રોજન જ્યારે એન્ટર કરવાનું આવે
ત્યારે આ એટીપી વપરાય છે. ક્લિયર? આમ પ્રોટોનને દબાણપૂર્વક મોકલવા માટે ઉર્જાનો ઉપયોગ થાય છે. એટીપીએઝ છે એ એક ચેનલ છે, આપણે આગળ પણ વાત કરી, હમણાં કરી કે નહીં, જે એક નલિકામય માર્ગ ધરાવે છે અને જે પટલની આરપાર પ્રોટોનને જવાની પરવાનગી આપે છે. જો આ પરવાનગી આપે છે, પરાણે નથી મોકલતો, એટલે એટીપીએસ છે એ ઉર્જાનું નિર્માણ કરે છે. અહીંયા સાયટોક્રોમ તંત્ર પરાણે મોકલે છે, તો એ શું કરે છે? ઉર્જાનો ઉપયોગ કરે છે. ક્લિયર? તો આ મુક્ત થયેલ પર્યાપ્ત ઉર્જા એટીપીએઝ ઉત્સેચકને સક્રિય કરીને એટીપીના નિર્માણનું ઉદ્દીપન કરે છે. ઇલેક્ટ્રોનના વહનથી ઉત્પન્ન થયેલા NADPHની સાથે સાથે એટીપી પણ આધારકમાં થતી જૈવ સંશ્લેષણની જે પણ પ્રક્રિયા છે એમાં તરત જ ઉપયોગમાં લેવાય છે. આ આગળ જતા CO2ના સ્થાપન તેમજ શર્કરાના સંશ્લેષણ માટે જવાબદાર છે. અહીં આપણી આ કેમિઓસ્મોટિક થિયરી બંને ચેપ્ટરની પૂરી થઈ. બોલો ક્લિયર? વિચારી લો કેમ બે થિયરી એક સાથે રાખવી પડી અને કેમ કાલે અધૂરું છોડવું પડ્યું. બંને થિયરી એક સાથે સમજો તો જ સમજાય, નહીતર બધું અદ્ધરથી જાય. બરાબર ને? હવે તમને બંને થિયરી સારી રીતે યાદ રહેશે એવું હું માની લઉં છું.